તો જામનગર મનપા દ્વારા ગણેશ વિસર્જનને લઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં જામનગરમાં 2 જગ્યાએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે। કૃત્રિમ કુંડમાં 1880 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું, જેમાં મોટી મૂર્તિના વિસર્જન માટે અલગથી વ્યવસ્થા રાખવામાં આવી। કુંડ સ્થળે આરતી પૂજન માટે ટેબલ વ્યવસ્થા ગોઠવવામાં આવી। મોટા ભાગના શહેરીજનો કૃત્રિમ કુંડમાં ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરતા હોય છે। જામનગર મહાનગરપાલિકા છેલ્લા 5 વર્ષ થયા એ કૃત્રિમ ગણપતિ વિસર્જન કુંડ બનાવવામાં આવે છે તેમના દ્વારા। આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 2 જગ્યાએ ગણપતિ વિસર્જન કુંડ બનાવવામાં આવેલ છે। આપણે બંને કુંડની વાત કરીએ તો પહેલો કુંડ છે એ હોટલ વિશાલ ઇન્ટરનેશનલ ખંભાળિયા બાયપાસ રોડ તેની બાજુમાં છે, અને બીજો કુંડ રણજીત સાગર રોડ ઉપર સરદાર રિવેરા સોસાયટીમાં એ કુંડ બનાવવામાં આવેલ છે। બંને કુંડની એ સાઇઝ જોઈએ તો 50 મીટર લંબાઈ, 20 મીટર પહોળાઈ તેમજ એવરેજ 7.5 ફૂટની ઊંડાઈ છે। જ્યારે મોટી મોટી મૂર્તિઓ વિસર્જન કરવાની આવે છે તો તેના માટે અમે ક્રેનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે। અમે અમારા ઘરે ગણપતિ બાપાને 9 દિવસ સુધી બિરાજમાન કરેલા હતા, અને આજે 9મા દિવસે એમનું વિસર્જન અમે કરવા અહીંયા આવેલા છીએ। અને અહીંયા જે મહાનગરપાલિકા વાળાએ આયોજન કરેલ છે એ બહુ સરસ કરેલ છે।